નમસ્કાર, હું છું મીતા. મારા કિચનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે મોન્સૂન માટેનો સ્પેશિયલ કોર્ન અને ટોમેટોનો સૂપ બનાવીશું. ચોમાસા દરમિયાન તાજી મકાઈના ભૂટ્ટા ખૂબ જ સરસ મળે છે અને ખાસ કરીને આ સિઝનમાં આપણી પાચન શક્તિ પણ ખૂબ જ મંદ પડી જતી હોય છે. તો આ સૂપ આજે મેં આદુ અને ફુદીનો નાખીને તૈયાર કર્યો છે, એટલે સિઝનલ શરદી કફમાં પણ તમને રાહત થશે. અને ચોમાસા દરમિયાન આ સૂપ તમારા માટે એક ઉત્તમ એપિટાઇઝર પણ બની રહેશે. તો ચાલો તેને કેવી રીતે બનાવો તે આપણે જોઈ લઈએ. એકદમ સોફ્ટ જે અમેરિકન મકાઈ આવે છે તેના એક ભૂટ્ટામાંથી અહીં મેં દાણા કાઢી લીધા છે. સૂપ બનાવવા માટે અહીં આપણે આ દાણામાંથી પેસ્ટ તૈયાર કરવાની છે. અહીં આ મકાઈને બાફીને પછી તમે તેને ક્રશ કરશો તો એની પેસ્ટ બહુ સારી નહીં બને. એટલે સૌથી પહેલાં અહીં મકાઈ કાચી હોય ત્યારે જ એને મિક્સરમાં ક્રશ કરીને આપણે પહેલાં પેસ્ટ બનાવી લઈશું. 2 ઇંચ જેટલું આદું અને થોડો ફુદીનો મિક્સ કરીશું. સાથે અહીં મેં 2 મીડિયમ સાઇઝના ટામેટાં લીધા છે. સૌથી પહેલાં આપણે મકાઈની પેસ્ટ બનાવી લઈએ. આજે આ સૂપ આપણે એકદમ નેચરલ કોર્નફ્લોર કે મેદો મિક્સ કર્યા વગર જ બનાવીશું. મકાઈની સાથે હું અહીં આદુને પણ ક્રશ કરી લઉં છું અને જરૂરિયાત મુજબનું પાણી એડ કરીને આની ફાઇન પેસ્ટ બનાવી લઈએ. આ સાથે જ આમાં તમારે ડુંગળી અને લસણ મિક્સ કરવા હોય તો એ પણ મકાઈની સાથે જ તમારે ક્રશ કરી લેવાના. હવે આ ક્રશ કરેલી મકાઈને આપણે ટામેટાની સાથે બાફી લેવાની છે. તો હું એને અહીં કુકરમાં ટ્રાન્સફર કરી લઉં છું. સાથે અહીં મેં મિક્સરની જાર ધોઈને થોડું પાણી પણ એડ કર્યું અને હવે ટામેટાં પણ એડ કરી દઈએ. અહીં મેં 2 ટામેટાં એડ કર્યા છે. તમારે થોડા વધારે ટામેટાં એડ કરવા હોય તો એ પણ કરી શકો છો. આને બાફીશું એટલે થોડું વધારે થીક થઈ જશે, તો બીજું મેં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું. હવે એ મીડિયમ ફ્લેમ પર કુકરની 3 વિસલ બોલાવી લેવાની છે. અહીં આપણે મકાઈની પેસ્ટ બનાવી લીધી હતી, એટલે 2 થી 3 વિસલમાં તો ટામેટાં અને મકાઈ ખૂબ જ સરસ બફાઈ જાય છે. હવે આ મિશ્રણ એકદમ ગરમ ગરમ હોય ત્યારે જ આમાં બિલકુલ પાણી નાખ્યા વગર પહેલાં એકવાર બ્લેન્ડર ફેરવી દઈએ. અહીંયા ક્રશ કરવા માટે બ્લેન્ડરની બદલે જો તમારે મિક્સરનો ઉપયોગ કરવો હોય તો મિશ્રણ બિલકુલ ઠંડુ થઈ ગયા પછી જ તમારે મિક્સરમાં લઈ લેવાનું. એકદમ ગરમ ગરમ હશે ને તમે ક્રશ કરશો તો બધું જ ઉછળીને બહાર આવશે. મકાઈમાં ખૂબ જ ફાઇબર્સ હોય છે, એટલે સૂપને આપણે મોટી જાળીવાળા સ્ટેનરથી ગાળી લઈશું. સૂપની થિકનેસ તમારે જેટલી રાખવી હોય એ પ્રમાણે પાણી મિક્સ કરી દો. પાણી મિક્સ કર્યા પછી ફરી એકવાર હું તેને બ્લેન્ડ કરી લઉં છું, એટલે બધું જ સરસ રીતે મિક્સ થઈ જશે. હવે જે વાસણમાં આપણે સૂપ બનાવવું હોય તેમાં જ આપણે એક સ્ટેનરની મદદથી સૂપને ગાળી લઈએ. મકાઈ અને ટામેટાં એ બંનેમાં ફાઇબર્સ રહેલા હોય છે અને ખાસ કરીને મકાઈમાં ફાઇબર્સનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. એટલે આ રીતે ગાળી લઈશું તો સૂપ એકદમ સ્મૂથ બનશે. આ રીતે ગાળી લેવાથી મકાઈમાંથી બધા જ ફાઇબર્સ નીકળી જાય છે અને એકવાર આપણે નીચે જોઈ લઈએ કે સૂપ બહુ પાતળો ના થઈ ગયો હોય. હજી આ એકદમ થીક છે, એટલે ઉપર સ્ટેનરમાં આપણે થોડું પાણી નાખીને આ બધા જ ફાઇબર્સને ફરી એકવાર સાફ કરી લઈએ. આમાંથી બને એટલો બધો જ કસ આપણે કાઢી લઈએ. બહુ સરસ રીતે ગાળી લીધું છે અને આ સૂપમાં જે આપણે બિલકુલ કોર્નફ્લોર કે મેદો મિક્સ નથી કરવાનો, એટલે એની કન્સિસ્ટન્સી આ પ્રમાણે થોડી આપણે થીક જ રાખીશું. હવે આને આપણે ગેસ પર લઈ લઈએ. અહીં મકાઈ અને ટામેટાં એ બંને પહેલેથી જ બાફી લીધા છે, એટલે લગભગ 5 મિનિટ માટે જ આપણે તેને બોઇલ કરીશું. આદું આપણે મકાઈની સાથે જ મિક્સ કરેલું. હવે આપણે ફુદીનો પણ મિક્સ કરી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરીએ. મેં 1 ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે અને ½ ટીસ્પૂન મરી પાવડર સાથે ½ ટીસ્પૂન જેટલો જીરા પાવડર પણ મિક્સ કરું છું. હવે આ બધા જ મસાલા સૂપમાં બરોબર મિક્સ કરી લઈએ અને મીડિયમ ફ્લેમ પર 5 મિનિટ માટે આ સૂપને આપણે બોઇલ થવા દઈશું. અહીંયા જે આ સૂપમાં આપણે આદુ અને ફુદીનો મિક્સ કર્યો છે એ બોઇલ થશે એટલે ખૂબ જ સરસ સુગંધ આવશે અને અંદર આપણે જે મસાલા મિક્સ કર્યા છે એના કારણે આ સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થાય છે અને આ સૂપ એકદમ હેલ્ધી પણ છે. સૂપને અહીં મેં 5 મિનિટ માટે બોઇલ કરી લીધો છે. છેલ્લે આપણે તેમાં થોડું બટર પણ મિક્સ કરીએ. મકાઈ એ થોડી ડ્રાય લુખી હોય છે, એટલે એમાં થોડું બટર કે પછી તમારી પાસે ઘી હોય તો એ મિક્સ કરી દો. એનાથી સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થશે.
તો આ મકાઈ અને ટામેટાનો સૂપ એક ઉત્તમ એપિટાઇઝર છે. એ તમારી પાચન શક્તિ વધારશે અને ટેસ્ટમાં પણ એ ખૂબ જ સરસ લાગે છે. આ મોન્સૂનમાં તમે જરૂરથી બનાવીને એકવાર ટ્રાય કરજો. તો અહીંયા આપણો સૂપ તૈયાર થઈ ગયો છે. ગેસ બંધ કર્યા પહેલાં છેલ્લે આપણે તેમાં થોડું લીંબુ નીચોવી દઈએ. તો આ ગરમા ગરમ સૂપ તમે એકલો પણ ટ્રાય કરી શકો છો. અને આને તમે ડિનરમાં આલુ પરોઠા કે બીજા કોઈ પણ સ્ટફ પરોઠા સાથે સર્વ કરશો તો પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. તો આ હેલ્ધી અને ટેસ્ટી કોર્ન ટોમેટો સૂપ તમે પણ જરૂરથી ટ્રાય કરો અને તમારા એક્સપિરિયન્સ કેવા રહ્યા તે નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરજો. તો ફરી ચોક્કસ મળીએ છીએ એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.